આખરે અરવિંદ કેજરીવાલને ચૈતર વસાવાની યાદ આવી અને ચૈતર વસાવાના ગામ ડેડિયાપાડા અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે। 7 તારીખે અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડા આવી રહ્યા છે અને નેત્રંગમાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે। સાથે સાથે બીજું ઘણું બધું છે। શું કહ્યું સંદીપ પાઠકે તે પણ જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીને હવે ડર સતાવી રહ્યો છે કે તેમના ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટીને છોડીને ક્યાંક બીજેપી જોઈન ન કરી લે, કારણ કે જે રીતે ચૈતર વસાવા ઉપર કેસ કરવામાં આવ્યો છે, તેમને અત્યારે જેલમાં બંધ કરવામાં આવ્યા છે અને તેમની જે કાનૂની લડાઈ છે તે ઘણી જ લાંબી છે। આ જોતા હવે આમ આદમી પાર્ટીને એવું ક્યાંક લાગી રહ્યું છે કે ચૈતર વસાવા પણ ભૂપત ભાયાણીની જેમ ભારતીય જનતા પાર્ટી ક્યાંક જોઈન્ટ ના કરી લે અને એટલા જ માટે રહીને અરવિંદ કેજરીવાલને ચૈતર વસાવા યાદ આવી ગયા છે અને ચૈતર વસાવાના જે વિસ્તાર છે, આદિવાસી ક્ષેત્ર છે, ત્યાં આગળ અરવિંદ કેજરીવાલ 7મી જાન્યુઆરીએ આવી રહ્યા છે। 7મી જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલ નેત્રંગમાં એક વિશાળ જનસભાને સંબોધશે। ત્યાં આગળ અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના જે પત્ની છે વર્ષાબેન વસાવા તેમને પણ મળવાના છે અને આદિવાસીઓને સંબોધિત કરવાના છે કે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાની સાથે જ છે અને આદિવાસીઓની સાથે જ છે। કદાચ તેમને એ વિશ્વાસ પણ અપાવશે કે લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવા એ જ ભરૂચ સીટ પરથી જ ઇલેક્શન લડશે અને જો આવું થયું તો અત્યારથી જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ઇન્ડિયા અલાયન્સનું ગઠબંધન છે તેની અંદર બની શકે કે તિરાડ પડી જાય અને તેવાની અંદર એક તરફ અરવિંદ કેજરીવાલ જો લોકસભાની સીટ માટે ચૈતર વસાવાને ભરૂચ સીટ ઉપરથી અનાઉન્સ કરી દે તો પછી કોંગ્રેસના મુમતાઝ પટેલ શું કરશે? એ પણ અહેમદ પટેલના દીકરી છે અને અહેમદ પટેલના દીકરી હોવાના કારણે તેમને પણ ખૂબ આશા છે કે ભરૂચ જે લોકસભાની સીટ છે ત્યાંથી તેઓ પોતે જ ચૂંટણી પર લડી શકે। હવે આ જે ક્લેશ છે તે ક્યાંક ને ક્યાંક જે ગઠબંધન છે, ઇન્ડિયા અલાયન્સનું આ જે ગઠબંધન છે તેના ઉપર પણ અસર કરી શકે છે અને તેવામાં હવે અરવિંદ કેજરીવાલ જ્યારે ચૈતર વસાવાના પરિવારની મુલાકાતે આવશે ત્યાં વર્ષા વસાવાને મળશે, કારણ કે પહેલીવાર એવું હશે કે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના કેસ બાદ અહીંયા આવી રહ્યા છે। ડર સતાવી રહ્યો છે કેમ કે ભૂપત ભાયાણી પહેલા જ જોઈન કરી ચૂક્યા છે અને હજી પણ કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટીના અન્ય જે ધારાસભ્ય છે તે પણ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે। તો ક્યાંક આ ડર જે છે તે ડર હકીકત ન બને તેટલા માટે થઈને અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડા આવી રહ્યા છે તેવું પણ રાજનૈતિક વિશેષજ્ઞ માની રહ્યા છે અને હવે સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે આને લઈને ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તેવું ભલે અરવિંદ કેજરીવાલે કહી દીધું, પરંતુ તેનું ભવિષ્ય કેટલું? કારણ કે ચૈતર વસાવા અત્યારે જેલની અંદર છે, તેમના પત્ની વર્ષા વસાવા અત્યારે અલગ અલગ જગ્યાએ લોકોને મળી રહ્યા છે, લોકો સાથે વાતચીત કરી રહ્યા છે, પણ જો ભરૂચ લોકસભા સીટનું આખું સમીકરણ આપણે સમજીએ તો આદિવાસી વોટર છે એ 27% છે ભરૂચ લોકસભા સીટ પર અને સાથે સાથે મુસ્લિમ વોટર છે તેની તાદાદ પણ ઘણી વધારે છે। તો તેવાની અંદર જે મુસ્લિમ વોટર જે છે તે આદિવાસી અને એવું કહેવાય છે કે મુસ્લિમ અને આદિવાસીનું કોમ્બિનેશન જેની સાથે હોય તેને જ ભરૂચ સીટ ઉપર જીત મળે છે। અત્યાર સુધી અર્બન વિસ્તારની વાત કરીએ તો મનસુખ વસાવાનો ત્યાં દબદબો છે અને મુસ્લિમોમાં પણ ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પોતાનો દબદબો રાખી રહી છે। તો તેવામાં અરવિંદ કેજરીવાલની એન્ટ્રી એટલે કે 7મી જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલ શું બોલશે તેનાથી ઘણું બધું નક્કી થઈ શકે છે। આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાંથી ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપે સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી દો। અમારા વિડીયોને વધારેમાં વધારે શેર કરો અને તમારા મિત્રોને પણ કહો કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે।